નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી સમાચાર જોઈએ। હોસ્પિટલ હોય કે દર્દીઓ સાજા કરવા માટે બીમાર વ્યક્તિને વધુ સારવાર કરવા માટે હોસ્પિટલની જરૂર હોય છે, ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ જાણે દર્દીઓને વધુ બીમાર કરવાનું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજકોટ સિવિલ હોસ્પિટલની જનાના વિભાગ કે જે ગર્ભવતી મહિલા અને નવજાત શિશુઓ માટે બનાવેલી હોય છે, પણ આ જ જનાના હોસ્પિટલના વોર્ડમાં વંદાઓ આંટાફેરા કરી રહ્યા હોય તેવો એક વિડીયો તે જ વિભાગમાં સારવાર લઈ રહેલા દર્દીના સગા દ્વારા બનાવવામાં આવ્યો હતો। ત્યારે આ સમગ્ર મામલે ઇન્ડિયા ન્યૂઝ દ્વારા અન્ય દર્દીના સગાઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે જે વિડીયો વાયરલ થયો છે તે સિવિલ હોસ્પિટલની જનાના હોસ્પિટલના વિભાગનું છે, જેની એમને પણ ખબર છે। આ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી કહેવાય અને આ બાબતે સિવિલ તંત્રએ તાકીદે પગલાં લેવા જોઈએ, કારણ કે રાજકોટની સિવિલ હોસ્પિટલ અને જનાના બંને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન છે અને અહીં વધારે ભાગે ગરીબ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, ન કરે બીમાર પડવા। ત્યારે હાલ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના અધિક્ષક મોનાલી માકડિયા દ્વારા લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે આ બાબતે અમને ખબર છે, અમે આ બાબતે દવાઓનો છંટકાવ પણ શરૂ કરી દીધો છે અને આ માટે સેન્ટ્રલ વેરહાઉસ નામની કંપનીને અમોએ જાણ કરી છે, પણ તે કંપની કોઈ કામગીરી કરતી નથી, જેથી હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી વન ટાઈમ એક કંપનીને પેસ્ટિસાઇડ દવાઓનો છંટકાવની કામગીરી કરવાની શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે મહત્વની બાબત એ છે કે અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં અદ્યતન અને કરોડો રૂપિયાના ખર્ચે બનેલા PMSSY બિલ્ડિંગમાં પણ ઉંદરોના ત્રાસ માટે એ જ સેન્ટ્રલ વેરહાઉસ નામની કંપની કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને બીજી વખત પણ વંદાઓ ત્રાસ સામે પણ એ જ કોન્ટ્રાક્ટ કંપની કામ કેમ આપવામાં આવ્યું, જ્યારે તે કંપની કામ પણ નથી કરતી? ત્યારે શું આ સેન્ટ્રલ વેરહાઉસ કંપની અને સિવિલ સર્જન વચ્ચે કોઈ સાંઠગાંઠ છે? તેવા પણ સવાલો હાલની પરિસ્થિતિ જોતા ઉભા થઈ રહ્યા છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે સિવિલ તંત્ર હકીકતમાં કોઈ ગરીબ દર્દીઓ માટે કામગીરી કરે છે કે નહીં। વંદાની મને જાણકારી પણ હતી અને લાસ્ટ વીક અમે ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે કરી અને કંટ્રોલમાં પણ લાવેલા, છતાંય આ વીકમાં પાછો ઉપદ્રવ વધી ગયો છે, એટલે આજે પણ સ્પ્રે કરાવી દીધું છે અને સિંગલ ટાઈમ એક એજન્સીને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે, જે ટૂંક સમયમાં આ માટે વર્ક ચાલુ કરશે। આ ઉપરાંત 16/12/24 સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને પણ આ કામ માટે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે, છતાં કામ ચાલુ નથી થયું। એમની સાથે સંપર્ક પણ કર્યો છે અને એ લોકો 1 માર્ચથી કામ ચાલુ કરવાના છે। એક વીકમાં પ્રોબ્લેમ ના થાય એના માટે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ અમે બીજી એજન્સીને જેમ દ્વારા ઓર્ડર કરી દીધો છે। આજે તો સ્પ્રે ફરી કરાવી જ દઈએ છે અને આ એજન્સીને અમે અત્યારે જ કોન્ટ્રાક્ટ આપી દીધો છે। રાજકોટની સિવિલ હોસ્પિટલ કોઈના કોઈ વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલનો જનાના વિભાગ વિવાદમાં આવ્યો છે। આપ મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ રાજકોટની જે જનાના મહિલા હોસ્પિટલ છે તે અત્યારે હવે હાલ વિવાદમાં આવી છે। આ વિવાદ એવો છે કે કયા 2 દિવસ પહેલા એક દર્દીના સગા દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો કે જે વોર્ડની અંદર જે બાળકોની જે સારવાર આપવામાં આવે છે નાના બાળકોની, ત્યાં બાળકોના વિભાગમાં અત્યારે જે વંદાઓ છે તે નીકળતા હતા, ત્યારે આ વિડીયોને વાયરલ કરવામાં આવ્યો છે। જેમાં હાલ સમગ્ર બાબત હતી આપણી સાથે એક જે વિડીયો વાયરલ કરતા વ્યક્તિ એમની સાથે વાત કરીશું। કાકા, શું કહેશો અત્યારે સિવિલના જનાના વોર્ડની કેવી હાલત હતી, શું વિડીયો સામે આવ્યો હતો? ના, વંદા માટેનો વિડીયો વાયરલ થયો છે આ હોસ્પિટલનો, તો હું પણ અહીંયા મારા એક પેશન્ટને લઈને આવ્યો છું, એડમિટ કરેલા છે પ્રસૂતિ માટે। તો મારી જાણ મુજબ પણ રાત્રિના સમયે વંદાઓ જોવા મળે છે, વંદાઓનો ત્રાસ થાય, બહેનોને થોડીક મુશ્કેલી પડે છે, એમના બાળકોને પણ મુશ્કેલી પડે છે। તો સ્વચ્છતાને અભાવે યોગ્ય રીતે દવાનો છંટકાવ કરવામાં આવે તો કરોડો રૂપિયાની જે બિલ્ડિંગ બનાવવામાં આવેલી છે તેમનો યોગ્ય ઉપયોગ થાય એવું મારું માનવું છે। તો વહેલામાં વહેલી તકે મારી અહીંયાના પદાધિકારીઓને વિનંતી છે કે યોગ્ય રીતે સ્વચ્છતા કરવામાં આવે તો આ પ્રશ્ન હલ થઈ શકે। એક મહત્વની બાબત કે
આ થોડા દિવસ પહેલા ઇન્ડિયા ન્યૂઝે એક વિડીયો વાયરલ કર્યો હતો કે રાજકોટની જે સિવિલ પીડીયુ મેડિકલ હોસ્પિટલ છે, જે કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન બિલ્ડિંગ બનાવ્યું, ત્યાં ઉંદેડાઓ આટા મારતા હતા. મોટા મોટા ઉંદેડાઓ, એક ઉંદેડાઓ અનેક ઉંદેડા આટા મારતા હતા. ત્યારે હાલ હવે બીજા આ વંદાઓ નીકળે છે. નથી લાગતું તંત્રની ખૂબ ગંભીર બેદરકારી છે? હા, તંત્રની તો છે, સાથે સાથે કર્મચારીઓની થોડીક સ્વચ્છતાની જે અગવડતા થાય છે, જેને કારણે આવું બનતું હોય છે. તો હું એવું માનું છું કે અહીંયાનું જે કાંઈ વહીવટી તંત્ર હોય એ યોગ્ય કામ લે અને દવાનો યોગ્ય છંટકાવ કરે તો આ પ્રશ્ન તો નાનો છે તો હલ થઈ શકે એવું છે. અવારનવાર આવા જે વંદાઓ અત્યારે જે વોર્ડમાંથી નીકળે છે, ત્યાં નાના બાળકો પણ હોય છે અને ગર્ભાવસ્થા મહિલાઓ હોય છે અને પ્રસૂતિવાળી પણ મહિલાઓ હોય છે. ત્યારે તંત્રએ આ બાબતે સાવચેત રહેવું જોઈએ, સલામતીના ભાગરૂપે સ્વચ્છતા રાખવી જોઈએ, નથી લાગતું તમને? હા, સલામતીના ભાગરૂપે મારું તો એવું માનવું છે કે નાના બાળકો અહીંયા હોય છે, એમને પ્રસૂતિ માટે આવતી બહેનો હોય છે, તો એમને પડે મુશ્કેલી અને ભવિષ્યમાં કાંઈ ગંભીર બેદરકારીને કારણે ન થાય એવું મારું માનવું છે કે વહેલામાં વહેલી તકે આની યોગ્ય નિકાલ કરવામાં આવે. તો આ હતા દર્દીના સગા, જેમનું કહેવું છે કે તંત્ર દ્વારા જે બેદરકારી દાખવવામાં આવી છે તે બેદરકારી એ જે કહેવાય કે જે નાના બાળકોનો જે વોર્ડ છે તે વોર્ડમાં અત્યારે વંદાઓ આટા મારી રહ્યા છે. ત્યારે આ બાબતે તંત્ર બેદરકાર છે. હવા થોડા દિવસ પહેલા પણ જે ઉંદરડાનો ત્રાસનો વિડીયો વાયરલ આવ્યો, ત્યારે હાલ વંદાના વિડીયોને બાબતે તંત્ર દ્વારા આ બાબતે કોઈ શીખ લઈ ત્વરિતપણે પગલાં લેવા જોઈએ અને સાફ સફાઈને અગ્રેસર રાખવી જોઈએ. તો ગણોત ધારા મુદ્દે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં જ ખેડૂતોએ રામધૂન યોજી હતી. દસાડા ધારાસભ્ય પી.કે. પરમારનું રાજીનામું માંગવામાં આવ્યું હતું. ખેડૂતો હનુમાનજીના મંદિરે ન્યાય માટે પ્રાર્થના કરતા હતા, ત્યારે ધારાસભ્યએ હનુમાનજીનું અપમાન કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને રેલી યોજી હતી. ધારાસભ્યએ હનુમાનજીનું અપમાન કર્યું છે એ બિલકુલ નહીં ચલાવી લેવામાં આવે. સુરેન્દ્રનગર કલેક્ટરના કૌટુંબિક સગા પણ ગણોત ધારાનો ભોગ બન્યા છે અને એ પણ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. દસાડાના ધારાસભ્યશ્રીએ આ ખેડૂત આંદોલનને દબાવી દેવા માટે, એના આગેવાનોને ધમકાવવા માટે પોતે વિવેક ભૂલી અને સત્તાના નશાની અંદર બેફામ વાણી વર્તન કર્યું છે. અને વાણી વર્તનની અંદર કદાચ અમને આગેવાનોને ગાળો દેતો પણ અમને વાંધો નથી, પરંતુ ભગવાન શ્રી હનુમાનજીનું અપમાન કર્યું છે. અને આ તમારો હનુમાન આવીને તમને કોઈ મદદ કરવાનો છે, આ રામધૂનના નાટકો કરો છો, આવી રીતે કરી અને એમણે ખેડૂતોને ખૂબ હેરાન કર્યા છે. મારી માંગણી છે કે ભારતીય જનતા પાર્ટી જો પોતાને હિન્દુ સંસ્કૃતિ વાળી, હિન્દુ ધર્મના રક્ષણ પાટડી અને તેની આજુબાજુના 7 ગામોના લોકો દ્વારા આજે વિવિધ મુદ્દાઓ પર આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે બાબતે આગળ નિયમ અનુસાર યોગ્ય કાર્યવાહી સત્વરે કરવામાં આવશે. કેટલા ખેડૂતોનો પ્રશ્ન છે? મૂળ પાટડી ગામના અને એના સીમના છે, જે આજુબાજુના ટોટલ મળીને 7 ગામોના લોકોનો પ્રશ્ન. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામે ગણોત્તર ધારાની વિરુદ્ધમાં 7 ગામના લોકોએ મળીને દુધરેજથી કલેક્ટર ઓફિસ પદયાત્રા કરી, જેમાં ખેડૂતની સંખ્યા 1000થી વધારે હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. કલેક્ટર ઓફિસે રામધૂન અને ગોંડલની ઉમવાડા ચોકડીએથી આંદોલનનું રણશીંગું ફૂંકાયું. રાજકોટ જેતપુર વચ્ચેનું ટોલનાકું બંધ કરાવવા અનિશ્ચિત ઉપવાસનું આયોજન કરાયું. 60 કિલોમીટરના અંતરમાં ગેરકાયદેસર ધમધમતા 2 ટોલનાકા બંધ કરવા માંગ કરવામાં આવી. ગોંડલના એડવોકેટ ધ્રુવકુમાર કાછડિયાએ 2 મુદ્દતી ઉપવાસ આંદોલન પર બેસ્યા છે. આંદોલનને કોંગ્રેસ પાર્ટીએ ટેકો જાહેર કર્યો છે. ટોલ ટેક્સ લઈને આજે આપણે ઉપવાસ ઉપર બેઠા છે, શું છે સમગ્ર હકીકત? સમગ્ર મારી મુખ્ય 2 માંગણી છે. 60 કિલોમીટરની અંદર આવતા 2 ટોલ નાકામાંથી કોઈ પણ એક ટોલ નાકું બંધ કરવું, અને બીજી માંગણી એવી છે કે જ્યાં લગન 6 લેનનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તદ્દન મુક્ત કરવા ટોલ બૂથ. ખાસ કરીને આપે આ બાબતે કઈ કઈ જગ્યાએ જાણ કરવામાં આવી? મુખ્ય 6 થી 7 જગ્યાએ, એમાં નીતિન ગડકરી સાહેબ, મુખ્યમંત્રી ગુજરાત, એસપી કચેરી રાજકોટ ગ્રામ્ય, રાજકોટ કલેક્ટર, બી ડિવિઝન ગોંડલ, ગોંડલ શહેર મામલતદાર, નેશનલ હાઈવે ઓથોરિટી માધાપર ચોકડીની જે ઓફિસ છે ત્યાં, આ તમામ જગ્યાએ આપેલા છે. જાણ કર્યા બાદ એ જગ્યાએથી કોઈ પ્રત્યુત્તર જવાબ આપ્યો છે?
ના, મુખ્યમંત્રી એક જગ્યાથી જવાબ આપવામાં આવેલો છે, જેમાં એને જે સુરક્ષા અને શાંતિ હું ડહોળું નહીં એના માટે એક નોંધ છે, બીજી એક કંઈ. તો મહાશિવરાત્રીના મેળામાં નાગા સાધુ સૌનું ધ્યાન આકર્ષિત કરતા હોય છે અને ભાવિકો અહીં નાગા સાધુના દર્શન અર્થે આવતા હોય છે. ત્યારે નાગા સાધુ જે ધૂણા ધકાવી બેઠા હોય તેનું પણ અનેરું મહત્વ હોય છે. મેળામાં નાગા સાધુના ધૂણા પાછળના મહત્વ વિશે જણાવતા જૂના અખાડાના મહંત બુદ્ધગીરી બાપુએ જણાવ્યું હતું કે દત્ત ભગવાને અહીં ગિરનાર ક્ષેત્રમાં તપ કર્યું છે. ગિરનાર એ સિદ્ધ ભૂમિ પણ કહેવાય છે. અહીં નાગા સાધુઓ ધૂણા પર બેસી હોમ કરતા હોય છે. તો એ જણાવ્યું કે દેવોને આહવાન કરવાના હેતુથી આ પ્રક્રિયા કરાય છે. આ દરમિયાન નાગા સાધુઓ ભભૂતિ લગાડી દેવતાઓના નામ લઈ આહુતિ આપતા હોય છે. ધૂણામાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે તેવું પણ બુદ્ધગીરી બાપુએ જણાવ્યું હતું. બીજી તરફ મહાશિવરાત્રી મેળાના ચોથા દિવસે પણ ભાવિકોનો પ્રવાહ યથાવત જોવા મળે છે. ખાસ ભવનાથ મેળાના એન્ટ્રી પોઈન્ટ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ઉપરાંત મોટા વાહનોની અહીં તપાસ કર્યા બાદ એન્ટ્રી આપવામાં આવતી હોવાનું પણ નજરે પડ્યું છે. गुरु दत्तात्रेय भगवान ने ये तपोथली है। गिरनार में गुरु दत्तात्रेय महाराज ने तपस्या की है। जो गिरनारी इसीलिए बोलते हैं कि गिरनार में कई समय उसका निश्चित नहीं है, कई युग चले गए हैं, युग से चले आए हैं। तो मतलब ये दत्त महाराज की तपोथली है जिसको सिद्ध भूमि बोलते हैं। गिरनार के जो सिद्ध मतलब यहाँ जो महात्मा लोग आते हैं या कई भिन्न भिन्न प्रांत से आते हैं महात्माओं, ये आज धूनी सेतन करके जो नौम से जब ध्वजा चढ़ती है दत्त महाराज की, नौम से यहाँ धूनी सेतन होती है। तो जो धूनी सेतन होती है, धूने पर बैठ के कोई शाम सवार होम यज्ञ करते हैं, मतलब होम आदित्य करते हैं। तो होम इसीलिए करते हैं कि हमारा देवता का उसमें आह्वान होता है, उसकी मतलब रचना पूजा। जो धूना है एक जैसे 5 तत्व है, उसमें एक अग्नि है, एक तत्व है। जैसे बोलते हैं ना, आकाश तत्व है, पृथ्वी तत्व है, वायु तत्व है, जल तत्व है, अग्नि तत्व है। 5 तत्व में अग्नि एक देवता है, प्रत्यक्ष मतलब साक्षात्कार, अभी समझ लो कि यही देवता है। तो धूना में अग्नि चेतन रहती है। महात्मा लोग विभूति रमा के धूना पर बैठते हैं, अपना देवताओं की नाम लेके मंत्र बोल के उसकी आहुति देते हैं। तो धूना का तो बहुत महत्व है। माना गया है कि गिरनार भूमि है, 33 को देवी देवताओं उसमें विराजमान है। जैसे देवी देवताओं का स्तुति भजन आरती जो करते हैं तो धूना पर बैठ के ही करते हैं। तो मतलब ये सिद्धों माने जाते हैं कि सिद्धों की धूनी है। क्या 52 वीर 160 जोगणी 84 सिद्धों, दत्तात्रेय भगवान मतलब 33 को देवी देवताओं या विराजमान है। तो जितना महात्मा आते हैं ये धूनी पर बैठते हैं, और धूनी में मतलब अग्नि प्रज्वलित रहती है। धूनी का यही महिमा है कि उसमें 33 करोड़ देवताओं का आह्वान होता है, 33 करोड़ देवता की स्थापना उसमें होती है। तो बस धूनी है, धूनी पर महात्मा इसीलिए बैठते हैं, अग्नि प्रज्वलित रख के साक्षात्कार भगवान मान के। ये सिद्धों की भूमि है, इसीलिए बोलता है कि सिद्धो, ये दत्तात्रेय भगवान है, यह भूमि है, सिद्धों की भूमि है। दत्त महाराज यहाँ तपस्या किया है तो मानता है सिद्धों की भूमि है, इसीलिए धूना पर बैठते हैं। ओम नमो नारायण, जय गिरनार। તો દ્વારકાના હર્ષદ દરિયા કિનારે આવેલા ભીડભંજન ભવાનેશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ. યાત્રાધામ હર્ષદ ખાતે દરિયા કિનારે આવેલા પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ કોઈ ઉઠાવી ગયું. શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના પુરાવા મળ્યા છે. શિવલિંગ મંદિરમાંથી ગાયબ થતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ અને એસઆરડી જવાનો મંદિરે પહોંચ્યા હતા. 1.5 વર્ષ પૂર્વે અહીં આ જ વિસ્તારમાં દરિયા કિનારે આવેલું ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે આ એક મંદિર દરિયા કિનારે રહ્યું હતું. મંદિરમાંથી શિવલિંગ કાઢી જતા સ્થાનિકો સ્થળ પર પહોંચ્યા હતા. શિવલિંગ મંદિરમાંથી કાઢી જતા ભક્તોમાં રોષ વ્યાપ્યો છે.
આપને ક્યારે ખબર પડી? હું આજે આશરે 7:45 અહીં મંદિરે આવ્યો. અહીંયા આવીને અહીંયા જે રૂમ જે છે ને આમાં કબૂતરોની ચણ હોય છે, કાયમ નિત્યક્રમ મુજબ આવી અને પેલા કબૂતરોને ચણ નાખું અને પછી મંદિરના જેવા પગથિયા પાસે ગયો એટલે મંદિરનું લાસ્ટ પગથિયું જેવો ચડ્યો જ્યાં આપણે બેલ વાગે છે ભગવાનનો, ત્યાં પહોંચ્યો ને મેં મંદિરને ખુલ્લું તો મંદિર હતું જ પણ ત્યાં જોયું તો મને મહાદેવની સાથે જે અર્ધચંદ્રાકાર જે એનું આપણે થાળું ગુજરાતીમાં કહી એ મને દ્રષ્ટિપાત ન થતા મને તો થોડો પેલા આઘાત જ લાગ્યો કે મહાદેવ ક્યાં ગુમ થઈ ગયા. પછી હું આગળ વધ્યો જ નહીં, નંદી જે છે નંદીની પાછળ જ ઉભો રહી અને મેં બહાર આવીને પેલા ફોટો પાડી લીધો અને આજુબાજુ મેં નજર કરી. પછી અમારા બાપુ એના મોહન છે ભીખુગરી બાપુ, એમને મેં ટેલિફોનિક ફોન કર્યો, પછી એમના 2 સનને ફોન કર્યો અને એમને મેં આ વસ્તુની જાણ કરી અને પછી મેં કલ્યાણપુર પોલીસ સ્ટેશનનો નંબર મેળવ્યો, ત્યાંના અધિકારીને ફોન કરી અને મેં એની વિગત એમને જણાવી કે આવી ઘટના બની ગઈ છે. આ કૃત્ય કોના દ્વારા કરવામાં આવ્યું એ કોઈ શંકા? હવે એ તો આમાં તો અમે તો આજના તો મહાદેવના શિંગાર માટેની બધી સામગ્રી જો અંદર પડી છે. કાલે શિવરાત્રી એટલે આજે હું બહારનું જે હોય બધું શિંગાર ને બધું કરવાનું હોય મંદિરનું, એના માટે હતા તે આવો તો બધું કોઈ કલ્પના ન હોય ને કે આ લેવલનું કાર્ય તો કેવી રીતના કલ્પી ન શકે, અકલ્પ્ય કાર્ય છે. ના કદી કોઈ નહીં. આ તો મંદિરે કોઈ અજાણા માણસો આવે ને તો એ સંતુષ્ટ થઈ જાય. અહીંયા અમારે સાત્વિક પૂજાનો મહિમા છે. આ સાત્વિક પૂજાનો મહિમા છે. અહીંયા કોઈ પણ સ્ત્રી કે પુરુષ, નાના કે મોટા, કોઈ પણ આવે એને અમે એની જેવી એવી ઈચ્છા મુજબની પૂજા પાઠ કરીએ અને કોઈ પણ પ્રકારના પ્રલોભન કે કોઈ પણ પ્રકારના ચાર્જ નથી. ઇવન પૂજારી પહેલેથી જ કહી દે છે કે ભાઈ તમે દક્ષિણા માટે હું તમને પૂજા કરાવતો નથી, તમને પૂજા કરાવી એ મારું કર્મ ધર્મ અને કર્તવ્ય રહેલું. તમને જે એમાં સંતોષ થયો ને પૂજા કરવી એમાં અમારી દક્ષિણા પહેલેથી ઢગલાબંધ છુપાયેલી, એટલે ભાવથી પૂજા કરો. આ કોઈ લૂંટારાનું મંદિર નથી, આ તો મહાદેવનું મંદિર છે. પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? હવે એ લોકો એની રીતે જે કાર્યવાહી કરતા હોય એ બધું ચાલે જ છે. બધું કેટલા વર્ષ પ્રાચીન છે આ પૌરાણિક મંદિર? આ મંદિર તો ઘણું બધું પ્રાચીન છે. આમ તો તમે આને જો જૂના મંદિરો જુઓ તો અહીંયા મંદિરો તો આમ કે 7મી ને 8મી સદીના પથ્થરોના અવશેષો મળેલા છે. ઘણી વખત આના અવશેષોના મહાદેવનું અર્ધનારેશ્વર સ્વરૂપ છે. અહીંયા મહાદેવનું અર્ધનારેશ્વર સ્વરૂપને કારણે મહાદેવની ઉપર ગંગા ધારા ઉતરતી નથી અને ગંગા જળાભિષેકનો મહિમા અને શિંગારનો મહિમા આ 2 વસ્તુ કાયમી અહીં થતી. કોઈ પણ આવી અને પૂજા અમે શિંગાર તો મહાદેવને જળાભિષેક તો અડધી રાત કરી શકીએ. તો મોડાસામાં સબજેલ નજીક પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ માટે શટલ સેવા બંધ જોવા મળી. ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર દ્વારા યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. મોડાસાથી પ્રયાગરાજ સુધીની ટૂર ગોઠવ્યા બાદ ઓપરેટર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પ્રયાગરાજ, અયોધ્યા સહિત 7 ધાર્મિક સ્થળોની 8 દિવસની યાત્રાના બુકિંગમાં છેતરપિંડીનો આરોપ છે. આજે સવારે 10 વાગ્યે મોડાસા સહાય ચોકડીથી યાત્રાળુઓને ઉપાડવાના હતા. યાત્રાળુઓનો આરોપ છે કે ઓપરેટરે 7,999 રૂપિયામાં બુકિંગ કરાવીને યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરી છે. ટ્રાવેલ મેનેજરનો ફોન બંધ હોવાનું જણાઈ રહ્યું છે. તક મળતા જ આ લોકોને છેતરવા માટે વિવિધ યુક્તિઓ અપનાવવાનું શરૂ કર્યું છે. મારું નામ હેતલબેન ભાવસાર છે. હું મોડાસાની રહેવાસી છું. અમે પ્રયાગરાજ માટે જવા માટે અમે ઓનલાઈન બુકિંગ કરાયું હતું. માલપુર રોડ ઉપર આવેલી ઓફિસ હતી, ત્યાં અમનો પેમ્પલેટ આવ્યું હતું. અમે એની અંદર તપાસ કરી તો અમે ત્યાં ગયા ઓફિસે, અમે ઓનલાઈન બુકિંગ કર્યું પણ ત્યાં ગયા, પૈસા ભર્યા પણ એ ભાઈએ 2-3 દિવસથી એનો ફોન સ્વિચ ઓફ કરેલું છે અને અમારી જોડે ફ્રોડ કરેલું છે. અને અમે 23 તારીખે સાંજે અમે બુકિંગ કરાયું હતું અને અમારે 25 તારીખે સવારે 10 વાગે અમારો ટાઈમ હતો પણ હજી સુધી અહીંયા કોઈ એ લોકોનો કોઈ કોન્ટેક, એ લોકોએ ફોન બી સ્વિચ ઓફ કરેલા છે અને અમારી જોડે અમે ફોન કરીએ છીએ તો ફોન એ ભાઈ ઉપાડતો પણ નથી. એમ તમે ઓફિસે સંપર્ક કર્યો તો? હા, ઓફિસે સંપર્ક કર્યો તો પણ એ ઓફિસ જ બંધ છે. અને તમે આવા કેટલા યાત્રાળુઓ હતા? તો અમે લગભગ 70 જેવા ખરા. તમે જે ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું તમારું? હા, ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું હતું. અમે 8,000 કર્યા છે. તમારી શું માંગ છે? અમારી એમ કમ એનો ન્યાય મળે. આ જેવું અમારી જોડે થયું હવે બીજા કોઈ લોકો જોડે બી ના થાય એનું અમારી આ માંગ છે. તમે આ બાબતે પોલીસ ફરિયાદ કરવાના કે નહીં? હા, કરવાના. અમે આગળ કાર્યવાહી તો બહુ બધી કરીશું. હજી જે ફ્રોડ કર્યું છે એને બી ખબર પડે છે કે અમને બી કોક સામે મળ્યું હતું. એમ મારું નામ પરમાવીર પ્રવીરસિંહ છે. હું વડા ગામનો રહેવાસી છું.
મેં મોડાસા ખાતે પાટીલ ટૂર્સ ટ્રાવેલ્સમાં પ્રયાગરાજ જવા માટે ટિકિટ બુક કરાવી હતી. 2 જણની, મારા વાઈફની. એક જણના 8,000 રૂપિયા હતા, મેં 16,000 રૂપિયા ભર્યા હતા. અને લાસ્ટ છેલ્લા 2 દિવસથી એનો કોઈ કોન્ટેક્ટ થતો નથી, નહીં ફોન લાગતો, નથી કોઈ, એની ઓફિસ પણ બંધ છે. અને આજે 25 તારીખે સવારે 10 વાગે ઉપાડવાનું હતું સંયુક્ત ચોકડીથી. હું ત્યાં ગયો પણ ત્યાં કોઈ મને દેખાયું ના, એટલે પછી સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરી છે ઓનલાઈન. મારે ફ્રોડ થયું મને લાગી રહ્યું છે. તમારા જેવા કેટલા? મારા જેવા આશરે 50 જણા લોકો છે અહીંયા ચોકડી ઉપર, બધા ફ્રોડ થયું એવું લાગી રહ્યું છે. તો રાજકોટ જિલ્લાના ધોરાજીની સેશન કોર્ટે પોસ્કોના આરોપીને સજા ફટકારી છે. સેશન કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. આરોપી અક્ષય ઉર્ફે અક્કી હીરામણને 20 વર્ષની આકરી સજા ફટકારી છે. આરોપીએ એમની ભાણેજ સાથે દુષ્કર્મ કર્યું હતું. ભાણેજ પર દુષ્કર્મ આચરનાર મામાને ધોરાજી સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. આરોપી ભોગ બનનારનો મામો થતો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. તમામ આધાર પુરાવા અને ફરિયાદી પક્ષની અને ભોગ બનનારની જબાની બાદ કોર્ટે આ સજા ફટકારી છે. નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અક્ષય ઉર્ફે અક્કી હીરામન પવાર રહેવાસી ઔરંગાબાદવાળાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે. બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ધોરાજી તાલુકાના ગામમાં ક્યાંય મજૂરી આવેલા હતા અને તેમણે ફરિયાદ આપેલી હતી કે તેની ભોગ બનનાર દીકરીને આરોપી અક્ષય, આમ જોઈએ તો ભોગ બનનારના મામા પણ થતા હતા, ભગાડીને લઈ ગયા છે. તત્કાલીન પીએસઆઈ KM ચાવડાએ ગુનો નોંધી અને પ્રાથમિક તપાસ કરેલી હતી. ત્યારબાદ ધોરાજી CPI શ્રી AM હેરમાએ આ ગુનાની તપાસ કરી અને ચાર્જશીટ કરેલું હતું. આરોપી તરફે મુખ્ય બચાવ એવો લેવા તો ગોંડલ તાલુકાના દેરડી ગામે સીમ વિસ્તારમાં સિંહે ગાયના મારણની પ્રયાસ કર્યો હતો. ગામની સિરવાણિયાની સીમમાં લાલજીભાઈ નરોડિયાની વાડીમાં સિંહે ગાય પર હુમલો કર્યો હતો. સિંહે રખડતી ભટકતી ગાય પર હુમલો કરતા ગાયને ગંભીર ઈજા પહોંચી હતી. ગોંડલ ફોરેસ્ટના વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો વાત કરીએ તાપીની, તો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા ગાંધી પ્રાથમિક શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં 500 થી વધુ વિદ્યાર્થીઓ અને દ્વારા વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ શાળાના સંચાલકો દ્વારા વિવિધ રમતોમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ગોલ્ડ, બ્રોન્ઝ અને સિલ્વર મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને શિસ્ત, સહકાર અને ખેલદિલીની ભાવનાનો વિકાસ થાય તે હેતુથી ગાંધી પ્રાથમિક શાળા દ્વારા વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાલવાટિકાથી લઈને ધોરણ 1 થી 8ના 500 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના વાર્ષિક રમતોત્સવ લંગડી, લોટ, પૈસા, પાર્ટનર, દોડ, દોરડા કૂદ સહિત વિવિધ રમતો રમાડવામાં આવી હતી. આ રમતોમાં કેટેગરી મુજબ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ગોલ્ડ, બ્રોન્ઝ અને સિલ્વર મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો હાલના અત્યારના મહત્વના સમાચારોમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.